હલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના ઓનલાઈન લેક્ચરમાં કે જેમાં આપણે આજે ઝૂલોજી સેમેસ્ટર 6નો પેપર નંબર 602નો યુનિટ નંબર 4 છે જે આપણે કન્ટિન્યુઅસ કરશું. આજે એનું લાસ્ટ ટોપિક છે એટલે યુનિટ 4 છે આપણું આખું કમ્પ્લીટ થશે. ઓકે, તો એનો જે લાસ્ટ ટોપિક છે એ કયો છે ડેન્ટિશન ઇન મેમલ્સ, એટલે કે જે મેમલ્સમાં દાંતના પ્રકાર, કેવી એની ગોઠવણી થયેલી છે, કેવા એનો આકાર છે, એનું કદ છે, એ બધું આપણે આ ડેન્ટિશન ઇન મેમલ્સમાં ડિટેલ્સમાં ભણશું. ઓકે, તો આપણો આ યુનિટ નંબર 4 જે છે એ મેમલ્સ પર આધારિત છે, એટલે કે ક્લાસ મેમલ્સના જે પર્ટિક્યુલર કેરેક્ટર્સ, એનું ક્લાસિફિકેશન, એનામાં આવેલી પિક્યુલર રચના, એ બધા વિશે જોયું. તો આજે આપણે એનો લાસ્ટ ટોપિક ફિનિશ કરીશું. ઓકે, તો જોઈએ ડેન્ટિશન ઇન મેમલ્સ. તો પહેલાં આપણે ઇન્ટ્રોડક્શનમાં જોશું કે ધ અરેન્જમેન્ટ ઓફ ટીથ ઇન ધ અપર એન્ડ લોઅર જો મેઇનલી ઓન ધ પ્રી મેક્ઝિલા એન્ડ ડેન્ટરી બોન ઇઝ કોલ્ડ ડેન્ટિશન. એટલે કે જે મોટા ભાગના વર્ટિબ્રેટ્સ છે, એટલે પૃષ્ઠવંશી પ્રાણીઓની જે મુખ ગુહા એટલે બકલ કેવિટી આવેલી હોય એમાં જડબા હોય છે, મેક્ઝિલરી ઓર પ્રી મેક્ઝિલરી, એટલે કે ઉપલું ને નીચલું જડબું હોય એના હાડકા સાથે જોડાયેલ સખત અને અણીદાર રચના હોય એને શું કહેવાય છે? દાંત. અને જે આ દાંતની ગોઠવણી જે પ્રકારે થયેલી હોય છે એને શું કહેવાય છે? ડેન્ટિશન, અથવા ગુજરાતીમાં એના કહીએ તો દંત વિન્યાસ. એમ કે જે બધા વર્ટિબ્રેટ્સ અને સસ્તનોમાં દાંતની જે ગોઠવણી હોય છે એ અલગ અલગ થયેલી હોય છે. વર્ટિબ્રેટ્સમાં આપણે જોઈએ તો કે જે ફિશ છે, એમ્ફિબિયન્સ છે, રેપ્ટાઇલ્સ છે અને થોડાક બર્ડ્સ પણ, જે બર્ડ્સના એન્સિસ્ટર્સ હતા એમાં પણ પહેલાં દાંત જોવા મળતા, જે અત્યારે બર્ડ્સમાં દાંત જોવા મળતા નથી. અને ઘણા મેમલ્સ પણ એવા છે કે જેમાં પણ દાંત જોવા મળતા નથી. તો આપણે પ્રોટોથેરિયાના બે એનિમલ જોયા કે જે એક છે સ્પાઇની એન્ટીટર, તેમાં પણ ટીથ જોવા મળતા નથી. અને બીજું કયું હતું? એ હતું પ્લેટિપસ. પ્લેટિપસમાં ટીથ તો હોય છે પણ એ કેવા હોય છે? પહેલાં એનામાં એમ્બ્રિયોનિક ટીથ, એનું રિપ્લેસમેન્ટ શેમાં થયેલું હોય છે? એપિડર્મલ પ્લેટ્સમાં થયેલું હોય છે, જે એના ખોરાકને ક્રશ કરવા માટે મદદરૂપ હોય છે. પછી આપણે એક્વેટિક મેમલ્સમાં જોયું કે જે વેલ હોય છે એનામાં શું આવેલું હોય છે? બલિન પ્લેટ્સ આવેલું હોય છે, જે પણ એ શું છે? ટીથનું મોડિફિકેશન છે, કે એ પ્લેન્કટન હોય છે એને શું કરવા? સ્ટ્રેન કરવામાં મદદરૂપ કરે છે, એમાં ફસાવા મળે છે. બલિન પ્લેટ્સની રચના આપણે આગળના લેક્ચરમાં જોઈ છે. ઓકે, તો આપણે હવે ભણશું કે ટાઈપ ઓફ ડેન્ટિશન. ઇન્ટ્રોડક્શન આપણે જોયું કે મોસ્ટલી બધા વર્ટિબ્રેટ્સ હોય છે એના બકલ કેવિટીમાં જડબાના હાડકા સાથે શું જોડાયેલું હોય છે? દાંત જોડાયેલા હોય છે, સખત અને અણીદાર રચના હોય છે, અને એ અલગ અલગ ટાઈપ્સના હોય છે જેનો આપણે આગળ અભ્યાસ કરીશું. ઓકે, તો સૌથી પહેલાં આપણે જોઈએ એ ટીથની રચના કેવી હોય છે. જે મેમ્બલિયન ટીથ હોય છે એક્ઝેક્ટલી હોય કેવું છે? ઓકે, તો આ છે ટીથની રચના. તો સૌથી પહેલાં જોઈએ, સૌથી એનું ઉપરનું જે હાર્ડ કવર છે એ શેનું બનેલું હોય છે? ઇનેમલનું, અને એને ઇનેમલ પણ કહેવાય છે. મેઇન ટીથ જોઈએ તો 3 પાર્ટ્સનું બનેલું હોય છે. સૌથી પહેલું હોય છે ક્રાઉન છે, પછી આ નેક રિજિયન, અને પછી આ લાસ્ટ છે એ રૂટ. ક્રાઉન, નેક એન્ડ રૂટનો બનેલો હોય છે. સૌથી પહેલું આપણે જે લેયર જોયું છે એનું હોય છે ઇનેમલનું, એ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે, અને બીજા ઓર્ગેનિક કમ્પોનન્ટ પણ અંદર એનું કમ્પોઝિશન હોય છે. સેકન્ડ લેયર આપણે જોઈએ તો એ શું છે? ડેન્ટાઇન અથવા ડેન્ટાઇટ્સ પણ કહી શકો, જે કેવું હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટનું જ હોય છે, પણ એ કેવું હોય છે? હાર્ડ, ઇનેમલની જેવું હાર્ડ હોતું નથી. કેવું હોય છે? નરમ હોય છે. પછી એના પછીની જે રચના છે એ શું છે? પલ્પ કેવિટી, એટલે એક કેવિટી આવેલી હોય છે, જેને શું કીધું છે? પલ્પ કેવિટી. અને લાસ્ટમાં શું હોય છે? આ કેરેમલ અને રૂટ્સ આવેલા હોય છે, એટલે એનામાં જે નર્વ્સ છે, બ્લડ કેપિલરી હોય છે, એ બધાનું શું હોય છે? રૂટિંગ થયેલું હોય છે. ઓકે, તો આ શું હતું? દાંતની રચના. તો જોઈએ એમાં કયા કયા એના લેયર આવેલા હોય છે. એટલે સૌથી પહેલું આપણે હાર્ડ કવરિંગ જોયું, એ શું હતું? ઇનેમલ, કે એ છે ઇનેમલ, હાર્ડેસ્ટ સબસ્ટન્ટ ઇન મેમલ્સ બોડી, ઓલમોસ્ટ કમ્પ્લીટલી મેડ અપ ઓફ કેલ્શિયમ ફોસ્ફેટ.
ક્રિસ્ટલ્સ એન્ડ 3% ઓર્ગેનિક મટીરિયલ કવર ક્રાઉન ઓફ ટીથ, કે જે ઇનેમલ છે એ શેનું બનેલું હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટ અને થોડાક ઓર્ગેનિક મટીરિયલનું બનેલું હોય છે, અને કેવું હોય છે? હાર્ડ હોય છે. પછી જે ડેન્ટાઇન હોય છે એ શેનું બનેલું હોય છે? જે ઇનર મટીરિયલ, એટલે એનું અંદરનું મટીરિયલ ઓફ ટૂથ, મોસ્ટલી કેલ્શિયમ ફોસ્ફેટનું જ તે. શેનું? કેલ્શિયમ ફોસ્ફેટ. પણ એ કેવું હોય છે? એમાં વધારે પ્રમાણમાં ઓર્ગેનિક કમ્પોનન્ટ હાજર હોય છે, એટલે એ કેવું હોય છે? સોફ્ટ હોય છે કમ્પેર ટુ ઇનેમલ. પછી ત્રીજું છે સિમેન્ટમ, અથવા એને કેરેમલ પણ કહેવાય છે. ઓકે, જે છે સોફ્ટર બાઇન્ડ ટીથ ટુ જો, એટલે જડબા સાથે એનું જોડાણ કરે છે. મે ફોર્મ પાર્ટ ઓફ ક્રાઉન ઇન સમ complex teeth. It is a layer of connective tissue that binds the root of the teeth firmly to the gum and jaw bones. કે તેમાં શું આવેલું હોય છે? રૂટ્સ આવેલા હોય છે. શેના બનેલા હોય છે? નર્વ્સ અને બ્લડ કેપિલરી ત્યાં જોડાયેલી હોય છે એનાથી. પછી શું લાસ્ટનું છે? પલ્પ. ધ સોફ્ટર લિવિંગ ઇનર સ્ટ્રક્ચર ઓફ ટીથ એન્ડ બ્લડ વેસલ એન્ડ નર્વ રન થ્રુ આઉટ ધી પલ્પ એન્ડ આ સિમેન્ટમ. આ જે છે એને શું હોય છે? બ્લડ કેપિલરી અને નર્વ્સ એની અંદર આવેલી હોય છે. ઓકે, તો હવે આપણે એમાં દાંતનું વર્ગીકરણ ક્યાં કે એના આકાર અને કદ પરથી કરવામાં આવ્યું છે, પછી એના જોડાણ હોય એના થ્રુ કરવામાં આવ્યું છે, પછી એમાં દંત વિન્યાસ કેવો હોય છે એના આધારે અલગ અલગ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો આપણે એક પછી એક એનું કેવી રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે તે જોઈશું. ઓકે, તો પહેલું જે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે એ શેના આધારે છે? કે ઓન ધ બેઝિસ ઓફ શેપ એન્ડ સાઇઝ, એટલે કે એના કદ અને આકાર ઉપર કરવામાં આવી છે. શેના પર? એના કદ અને આકાર. કેવો એનું કદ છે અને એનો આકાર છે એના ઉપરથી એને બે પાર્ટમાં ડિવાઈડ કર્યા છે. એક છે હોમોડોન્ટ અને બીજું શું છે? હિટ્રોડોન્ટ. તો પેલું જોઈએ હોમોડોન્ટ. હોમોડોન્ટ મીન્સ, હોમો મીન્સ સેમ અને ડોન્ટ એટલે કે એ દાંત માટેનો વર્ડ છે, એટલે દાંત વાપરો, એટલે સમદંતી પણ એને કહી શકાય. ઓકે, તો જોઈએ પહેલાં આપણે કે ઓલ્સો કોલ્ડ આઇસોડોન્ટ ટાઈપ, એટલે આઇસોડોન્ટ પણ કહી શકાય. હોમોડોન્ટનું સમાનાર્થી છે આઇસોડોન્ટ. Also called isodont type of teeth is a condition where the teeth are all alike in their shape and size, એટલે કે બધા સેમ હોય છે. દાંતના કદ અને આકાર કેવા હોય છે? સરખા હોય છે. હવે એના એક્ઝામ્પલ ક્યાં ક્યાં છે? એટલે કે જે ટૂથડ વેલ હોય છે, ઓડોન્ટોસેટી, પછી પિનિપેડિયન શો ટેન્ડન્સી ટુવર્ડ્સ હોમોડોન્ટ કન્ડિશન, એટલે કે જે ટૂથ વેલ, પછી આ પિનિપેડિયન્સમાં પણ આ શું જોવા મળે છે? હોમોડોન્ટ ટાઈપના ટીથ જોવા મળે છે. પછી ફિશ, એમ્ફિબિયન્સ, રેપ્ટાઇલ્સ એન્ડ ઇન ધ એક્સટિન્ક્ટ ટૂથડ બર્ડ, એટલે કે જે પહેલાં જે બર્ડ હતા એક્સટિન્ક્ટ થઈ ગયા અત્યારે એમાં પણ શું મળતું? હોમોડોન્ટ ટાઈપના અથવા આઇસોડોન્ટ ટાઈપના ટીથ જોવા મળતા. પછી શેમાં જોવા મળે? માછલી, મત્સ્યમાં, ઉભયજીવી અને સરીસૃપમાં. કયા પ્રકારના? હોમોડોન્ટ ટાઈપના. હવે સેકન્ડ ટાઈપ આપણે જોઈએ હિટ્રોડોન્ટ. ઓકે, આ શેના આધારે એનું વર્ણન કરવામાં આવ્યું છે? શેના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે? તો કે દાંતના આકાર અને કદ પરથી. ઓકે, તો પેલું આપણે જોયું હોમોડોન્ટ, સમદંતી. હવે સેકન્ડ જોઈએ આપણે હિટ્રોડોન્ટ. હિટ્રો મીન્સ અલગ, વિષમ, એટલે કે આ કેવો છે? હિટ્રોડોન્ટ એટલે વિષમદંતી. ઓકે, તો જોઈએ. In this condition is the usual features in mammals. The teeth are distinguished according to their shape, size and function, એટલે કે એના કદ, આકાર અને એનું જે ફંક્શન છે એના આધારે એને અલગ અલગ ભાગમાં વેચ્યા છે, અલગ અલગ પ્રકારમાં વેચ્યા છે. તો જોઈએ ધ ફંક્શન ઇઝ ઓલ્સો ડિફરન્ટ એટ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધી tooth row. Except mammals, heterodont condition is found in Port Jackson shark, એટલે કે heterodontsમાં, and in several reptiles, especially among mammal like જે reptiles હતા, સસ્તન જેવા જે સરીસૃપ, એમાં પણ શું જોવા મળતું? હિટ્રોડોન્ટ. અને મોસ્ટલી બીજા મેમલ્સમાં શું જોવા મળે છે? આ હિટ્રોડોન્ટ પ્રકારના દાંત. તો જોઈએ એનું સ્ટ્રક્ચર કેવું હોય છે, કે આ બધા કેવા હોય છે? એમાં વિષમદંતી દંત વિન્યાસ જોવા મળે છે. એના જે એનું કદ છે, એનો આકાર છે અને શું એનું કાર્ય છે એના ઉપર આધારિત હોય છે. ઓકે, તો આ 4 પ્રકારના હિટ્રોડોન્ટ ટીથ જોવા મળે છે, જેમાં પહેલું છે ઇન્સિઝર, કેનાઇન, પ્રીમોલર એન્ડ મોલર.
આપણામાં જોયું કે રાક્ષી, છેદક, અગ્રદાઢ અને દાઢ આ 4 પ્રકારના દાંત જોવા મળે છે. જે ઇન્સિઝર હોય છે એ કેવા હોય છે? જે કાપવામાં માટે મદદરૂપ કરે છે. જે આપણા પહેલા દાંત 2 હોય છે એ કેવા હોય છે? ઇન્સિઝર. પછી કેવા હોય છે? પોઇન્ટેડ કેનાઇન. પોઇન્ટેડ કેનાઇન હોય છે જે બહુ તીક્ષ્ણ હોય છે. પછી કેવું હોય છે? આ પ્રીમોલર જે અગ્રદાઢ હોય છે કે જેને 2 રૂટ્સ આવેલા હોય છે. શું હોય છે? એનામાં 2 રૂટ્સ હોય છે. જ્યારે મોલર દાઢ હોય છે એનામાં કેટલા હોય? 2 થી વધારે, 3, 4 અલગ અલગ 2 થી વધારે એમાં રૂટ્સ આવેલા હોય છે. ઓકે, તો આ 4 પ્રકારના કેવા હતા? હિટ્રોડોન્ટ દાંત હતા. એમાં ક્યાં ક્યાં? ઇન્સિઝર, કેનાઇન, પ્રીમોલાર એન્ડ મોલાર. ઓકે, હવે આપણે સેકન્ડ એનું જે વર્ગીકરણ છે જોઈએ કે જડબામાં જે દાંત હોય છે એનું જોડાણ પ્રમાણે એનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવ્યું છે તે જોઈએ. ઓકે, જોડાણ પ્રમાણે એટલે કે જોઈએ ઓન ધ બેઝિસ ઓફ મોડ ઓફ એટેચમેન્ટ, એટલે કે એનું જોડાણ છે એ કેવી રીતે થયું છે એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ઓકે, તો એમાં પહેલો ટાઈપ છે થિકોડોન્ટ. ઓકે, તો એમાં જોઈએ કે ધીસ ટાઈપ ઓફ ડેન્ટિશન is found among mammals. In this condition the teeth are lodged in bony sockets of the jawbone. Capillaries and nerve enter the jawbone and the pulp cavity throughout the open tips of the hollow roots. This is a peg and socket attachment with the help of cementum that surrounds the root portion of the teeth. એટલે કે આપણે આમાં જોઈએ મોટાભાગના જે મેમલ્સ છે એમાં શું આ થિકોડોન્ટ ટાઈપનો જ શું દંત વિન્યાસ જોવા મળે છે કે તેમાં શું હોય? જે દાંતનું નેક રિજિયન અને જે રૂટ રિજિયન હોય છે એ ક્યાં આવેલા હોય છે? એ પેલો જડબા સાથે કનેક્ટેડ હોય અથવા એના જે ખાડા હોય એની સાથે જોડાયેલ હોય છે. અને જે નર્વ અને જે બ્લડ વેસલ્સ હોય છે એ એના મૂળના ખુલ્લા જે ભાગ હોય છે અને ત્યાંથી ક્યાં જાય છે? પલ્પ કેવિટીમાં જાય છે. એટલે કે મોટા ભાગના જે દાંત હોય છે આપણા કેવા હોય છે મેમલ્સમાં? આ થિકોડોન્ટ પ્રકારના હોય છે. ઓકે, ધેન સેકન્ડ ટાઈપ આપણે જોઈએ એક્રોડોન્ટ. કે in this type of teeth are fused to the surface of the underlying jawbone. These have no roots and are attached to the edge of the jawbone by fibrous membrane. This type of attachment is not very strong and teeth are last easily and replaced by a new ones. એટલે કે આમ જોઈએ તો આમાં કેવા શું માંગે છે કે આ પ્રકારનો જે દાંત હોય ને એ જે એનું જડબું હોય છે એનું જો એમાં શું એની સપાટી ઉપર હોય છે અને બહુ એનું મજબૂત હોતા નથી. કારણ કે એમાં શું નથી હોતું? રૂટ્સ આમાં શું હોય છે? એબસન્ટ હોય છે. યાદ રાખજો, રૂટ્સ હોય છે એ કેવું હોય છે? એબસન્ટ હોય છે. એટલે અંદર મૂળ સુધી ખૂપેલા હોતા નથી. કયા? એક્રોડોન્ટ પ્રકારના જે આ ટીથ છે એ મૂળ એનામાં મૂળ હોતું નથી. ઓકે, તો આ દાંતને કોઈ પણ મૂળ હોતા નથી અને તે જડબા સાથે શેનાથી? તંતુમય કલાથી ઉપર એપિડર્મિસ લેવલથી એમને આમ ફાઇબ્રિયસ મેમ્બ્રેનથી શું હોય છે? જોડાયેલા હોય છે. તો આ પ્રકારના દાંત શેમાં જોવા મળે? કે ફિશમાં, એમ્ફિબિયન્સ અને રેપ્ટાઇલ્સમાં આ પ્રકારના દાંત જોવા મળે. કેવા? એક્રોડોન્ટ પ્રકારના. ઓકે, ધેન થર્ડ ટાઈપ આપણે જોઈએ કે પ્લુરોડોન્ટ. કે હિયર ધ ટીથ આર attached to the inner side of the jawbone. The tooth touches the bone only with the outer surface of its root. In a acrodont and a plurodont type of dentition, there are no roots and nerve and blood do not enter the pulp cavity at the base. એટલે કે આમાં શું હોય છે? એની જે દાંત હોય છે એ જડબાની અંદરની કિનારીએ જોડાયેલો હોય છે. અને આપણે પહેલાં બે જોઈએ આ એક્રોડોન્ટ અને જે આ પ્લુરોડોન્ટ હોય છે એમાં કોઈ મૂળ હોતા નથી. શેમાં ખાલી મૂળ હોય છે? યાદ રાખજો કે ખાલી રૂટ્સ શેમાં પ્રેઝન્ટ હોય છે? થિકોડોન્ટમાં. અને શેમાં હોય છે? મેમલ્સમાં હોય છે. અને જે પ્લુરોડોન્ટ અને એક્રોડોન્ટમાં જે ચેતા નર્વ્સ અને જે બ્લડ વેસલ્સ હોય છે એ જે પલ્પ કેવિટીમાં દાખલ થતી નથી હોતી. ઓકે, દાખલ ખાલી શેમાં થાય છે? થિકોડોન્ટમાં. તો આ પ્રકારનો શેમાં જોવા મળે છે? એ સેમ એઝ એમ્ફિબિયન્સમાં કોઈકમાં જોવા મળે, કોઈક રેપ્ટાઇલ્સમાં જોવા મળે. ઓકે, કયા? પ્લુરોડોન્ટ ટાઈપના દાંત. તો આ 3 હતું દાંતના જોડાણ પ્રમાણે ડેન્ટિશનનું જે વર્ગીકરણ હતું એ. તો આ જોઈએ કયા કયા? એક્રોડોન્ટ, પ્લુરોડોન્ટ એન્ડ
થિકોડોન્ટ. તો આ આપણે છે બીજો ટાઈપ જોયો, જે એક્રોડોન્ટ, કે જેમાં કોઈ મૂળ હોતા નથી, પછી જે એના નર્વ્સ છે અને બ્લડ વેસલ્સ છે એ પલ્પ કેવિટીમાં દાખલ થતી નથી. ધેન સેકન્ડ આપણે જોયો, થર્ડ આપણે જોયો તો પ્લુરોડોન્ટ, કે એની સપાટી ઉપર એમ સેજ કિનારીએ જોડાયેલા હોય જડબાની, અને એમાં પણ કોઈ પલ્પમાં એની ચેતા કે એની જે બ્લડ વેસલ હોય છે દાખલ થતી હોતી નથી. ખાલી શેમાં થાય છે? આ થિકોડોન્ટ પ્રકારના દાંતમાં, કે જેમાં શું હોય છે કે એ આમ અંદરના ભાગે ગોઠવાયેલા હોય છે, અને ચેતા અને જે બ્લડ વેસલ હોય છે એના રૂટ્સની અંદર, એટલે પલ્પ કેવિટીની અંદર દાખલ થયેલી હોય છે. અને આ કેવા પ્રકારના? મજબૂત હોય છે. અને આ બે કેવા છે? આ બે છે નબળા, કે જે પડી જાય છે, રિપ્લેસ છે. આપણા છે પરમનન્ટ ટૂથ આ પ્રકારના થિકોડોન્ટ પ્રકારના હોય છે. કેવા હોય છે? થિકોડોન્ટ પ્રકારના. ઓકે, તો આ એનું વર્ગીકરણ થયું જોડાણના આધારે. હવે જોઈએ આપણે કે એનું સક્સેશન ટીથનું કેવી રીતે થયેલું છે અને કેવી રીતે એનો દંત વિન્યાસ સર્જાય છે એ જોઈએ. તો એ છે 3 ટાઈપનો: પોલીફાયોડોન્ટ, ડાયફાયોડોન્ટ અને એક છે મોનોફાયોડોન્ટ. આ 3 પ્રકારના જોવા મળે છે. એના નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે મોનો મીન્સ 1, પોલી મીન્સ 2 કરતાં વધારે, અને ડાય એટલે 2. એટલે કે જનરલી આપણે મેમલ્સમાં જોઈએ તો 2 વાર આપણે મેમલ્સમાં દાંત આવે છે. એટલે કે એક હોય છે મિલ્ક ટીથ અને સેકન્ડ ટાઈપના હોય છે પરમનન્ટ ટીથ. મિલ્ક ટીથ હોય છે કેવા ટેમ્પરરી ટીથ પણ કહેવાય છે, કે જે અમુક ઉંમર પછી એ ખરી જાય છે ને નવા પરમનન્ટ ટીથ આવે છે. તો કયા એનિમલ્સમાં હોય છે કે જીવન એની લાઈફ ટાઈમ હોય છે, એકવાર દાંત આવે, 2 વાર, ને એ 2 કરતાં વધારે પણ આવે છે. તો જોઈએ આપણે કે અકોર્ડિંગ ટુ ધેર પરમનન્સ ઓર રિપ્લેસમેન્ટ, એટલે કે સક્સેશન, ટીથ ફોલ ઇન્ટુ 3 કેટેગરીઝ: પોલીફાયોડોન્ટ, ડાયફાયોડોન્ટ એન્ડ મોનોફાયોડોન્ટ. તો ફર્સ્ટ જોઈએ આપણે પોલીફાયોડોન્ટ. In a lower vertebrates, teeth can be replaced and identify number of time during life. This is known as a polyphyodont condition, which is not found in mammals. કે આ પરિસ્થિતિ હોય છે એના જે લાઈફ ટાઈમ, એટલે કે જીવનકાળ દરમિયાન જૂના દાંત પડી જાય અને સતત નવા દાંત સર્જાય છે. એટલે પોલી મીન્સ સતત એમ. એટલે આમાં મેમલ્સમાં હોતું નથી. બાકીના જે વર્ટિબ્રેટ્સ હોય છે, એટલે કે શાર્ક છે, પછી એક સ્નેક છે, એ બધામાં આવા પોલીફાયોડોન્ટ ટાઈપના ટીથ હોય છે, કે જે જીવનકાળ દરમિયાન જૂના પડી જાય અને સતત નવા દાંત આવ્યા કરે છે. ઓકે, ધેન સેકન્ડ ટાઈપ છે ડાયફાયોડોન્ટ. તો એમાં જોઈએ, ઇન મોસ્ટ મેમલ્સ teeth develop during life in 2 successive sets, a condition known as a diphyodont. Teeth of the first set are called deciduous or lacteous or milk teeth or a temporary teeth. આ બધા એના નામ છે. They usually erupt after birth, but in guinea pigs અને બેટ્સ એન્ડ અધર્સ they are formed and shed even before birth. એટલે કે જન્મ પહેલાં એ આવી અને ખરી જાય છે. કેમાં? એક તો પિગમાં, બેટમાં અને કોઈક બીજામાં, ચામાચીડિયામાં અને જે ભૂંડ છે એમાં આવી રીતે જોવા મળે છે. મિલ્ક ડેન્ટિશન હેઝ નો મોલાર ઇન્ક્લુડેડ. લેટર મિલ્ક ટીથ આર રિપ્લેસ્ડ ઇન ધ એડલ્ટ બાય અ પરમનન્ટ ટીથ. એટલે કે આ મિલ્ક ટીથ છે એમાં મોલાર પ્રેઝન્ટ હોતી નથી. ઇન્સિઝર, કેનાઇન એન્ડ પ્રીમોલર જ હોય છે. દાઢનો એમાં અભાવ હોય છે. અને એ ખરી જાય પછી કયા દાંત આવે છે? પરમનન્ટ ટીથ, કાયમી દાંત આવે છે. વિચ લાસ્ટ થ્રુ આઉટ ધી લાઈફ. ઇફ લોસ્ટ ધે આર નોટ રિપ્લેસ્ડ. ઇન કેસ એન્સિસ્ટર ઓર એડવાર્ક મિલ્ક ટીથ આઉટ નંબર ઓફ પરમનન્ટ ટીથ. એમ કે જે પરમનન્ટ ટીથ છે એકવાર એ કંઈક અમુક કારણોસર જો એ ખરી ગયો તો એ પછી નવું આવતું નથી. કયો નવો આવે? જો મિલ્ક ટીથ હોય ને પડી જાય તો પછી પરમનન્ટ ટીથ આવવાની આવે છે. પણ જ્યારે પરમનન્ટ ટીથને કોઈ ઈજા થઈ કે પછી નબળો થઈને પડી ગયો તો પછી એના પછી રિપ્લેસમાં નવો દાંત આવતો નથી. આ કઈ કન્ડિશનમાં? ડાયફાયોડોન્ટમાં. ઓકે, તો આ કન્ડિશન શેમાં જોવા મળે છે? આપણામાં, મેમલ્સમાં અને મેનમાં. ઓકે, અને ત્રીજો ટાઈપ છે મોનોફાયોડોન્ટ. ઓકે, મોનો મીન્સ 1. ઇન સમ મેમલ્સ સચ એઝ પ્લેટિપસ, માર્સુપિયલ્સ, મોલ્સ, સિરેનિયન્સ,
toothless whale etc. only one set of teeth develop known as a monophyodont condition. એટલે કે કેટલાક આ સસ્તનો હોય છે મેમલ્સ એના જીવનકાળ દરમિયાન ફક્ત એક જ વખત દાંત સર્જાય અને આ સ્થિતિને શું કહેવાય મોનોફાયોડોન્ટ તરીકે ઓળખવામાં આવે. એક તો છે આપણે કાંગારૂ જોયું, એને ફક્ત શું હોય મિલ્ક ટીથ આવે એ જે લાઈફ થ્રુ આઉટ એની લાઈફ ટાઈમ રહી છે. અને કેટલીક વેલ છે, સ્ક્વિરલ પણ છે કે પછી આ પ્લેટીપસ છે, એ બધામાં શું હોય છે કે એક જ ટાઈમ દાંત આવે છે, મિલ્ક ટીથ હોય એમનામ શું એની લાઈફ ટાઈમ સુધી એમનામ રહે છે, એને કોઈ ઈટ પડીને પછી પરમનન્ટ ટીથ આવતા નથી. ઓકે, તો આ શેના આધારે એના સક્સેશનના આધારે આ ટીથનું વર્ગીકરણ થયું. ઓકે, અને જે હિટ્રોડોન ટાઈપના ટીથ છે એના વિશે પણ આપણે ચર્ચા કરી કે કેટલા ટાઈપના હોય છે, ઇન્સીઝર, કેનાઇન, પ્રીમોલાર અને મોલાર, કે જે આખો સેટ એના બધા મેમલ્સમાં અલગ અલગ હોય છે. ઓકે, જે ડેન્ટિશન હોય છે એ બધા મેમલ્સ ટાઈપ કેવું હોય છે અલગ અલગ હોય છે. જે ડેન્ટલ ફોર્મ્યુલા આપણે કહીએ કે એ મેમલની સ્પીસીઝ વાઇઝ કેવું હોય છે અલગ અલગ હોય છે, એ કંઈ એક ઇક્વેશન દ્વારા દર્શાવાય છે. તો આપણે જોઈએ કે કયા કયા મેમલ્સ અને પર્ટિક્યુલર એનિમલ્સ છે એનામાં ડેન્ટલ ફોર્મ્યુલા કેવો હોય છે. ઓકે, મેઇનલી આપણે 4 ટાઈપના હિટ્રોડોન ટીથ છે. એક તો છે ઇન્સીઝર, કેનાઇન, પ્રીમોલર એન્ડ મોલર. આ 4 ટાઈપના છે. એટલે જે આમાં પહેલો દાંત દર્શાવે ને એ કયો હોય છે, પહેલો હોય એ ઇન્સીઝર હોય, સેકન્ડ હોય એ કેનાઇન હોય છે, થર્ડ હોય છે એ પ્રીમોલાર ને લાસ્ટ વન ઇઝ મોલાર. ઓકે, નોર્મલી આપણે જોઈએ કે આ ઉપલું જડબું છે અને આ નીચલું જડબું છે. ઓકે, તો આના 4 પાર્ટ પાડી દે એટલે 1 2 3 4. તો આમાં એક એક સેટ હશે, એક અહીંયા, એક અહીંયા, એન્ડ અહીંયા. પછી આ જે દાંત હોય એને મલ્ટીપ્લાય બાય 4 કરી નાખો તો પણ ચાલે. એક સેટ આખો ઉપર લખો અને એક સેટ નીચે લખીને એને મલ્ટીપ્લાય બાય 2 કરી નાખીએ એટલે ટોટલ નંબર ઓફ જે ટીથ હોય એ મળી જાય. ડેન્ટલ ફોર્મ્યુલા પ્રમાણે આ પ્રમાણે થાય છે. ઓકે, તો જોઈએ પહેલું આપણે મેઇનમાં કેટલા હાજર હોય, 32. ટોટલ કેટલા હોય છે ટીથ આપણે 32 હોય છે. એનો આપણે ફોર્મ્યુલા ખબર છે 2 1 2 3. એટલે કે જે આ ઇન્સીઝર છે એ કેટલા હોય છે 2 હોય છે, કે આ એક સોકેટમાં, આ એક સોકેટની વાત થઈ છે, આ સેકન્ડ, આ થર્ડ અને આ ફોર્થ. આ થઈ ગયું આખું આ ઉપલું જડબું, પછી આ નીચલું જડબું અહીંયાથી ડિવાઈડ થઈ જાય આમ. ઓકે, તો આ છે બે પેલા ઇન્સીઝર એન્ડ ધેન સેકન્ડ એક કેનાઇન, 2 પ્રીમોલાર એન્ડ 3 મોલાર. ઓકે, કે જે રાક્ષી, છેદક, અગ્રદાઢ એન્ડ દાઢ. આ પ્રકારનું કેમાં હોય છે આપણે 32 દાંત આવેલા હોય છે. સેમ એઝ અ મંકીને પણ એમ જ હોય છે, 32 હોય છે. પછી ગાય છે, શીપ છે, બકરી છે. ગાય, ઘેટું, બકરીમાં પણ શું હોય છે 32નો જ ફોર્મ્યુલા હોય છે. યાદ રાખજો કોનામાં કયા ડેન્ટલ ફોર્મ્યુલા એટલે કેટલા દાંત આવેલા હોય છે, ટોટલ નંબર ઓફ ટીથ કેટલા પ્રેઝન્ટ હોય છે. તો પેલું આપણે જોઈએ ડોગનું જોઈએ કે કૂતરામાં કેટલા પ્રેઝન્ટ હોય છે. ઓકે, આ ડોગમાં 3 1 એટલે કે ઇન્સીઝર કેટલા છે 3, પહેલાં એક સોકેટમાં ગણવાનું. ઓકે, કે ઉપલા જડવામાં આગળ ગણ નાખીએ એટલે 6 થયા. 6 ઇન્સીઝર છે, 2 કેનાઇન છે, 8 પ્રીમોલાર છે એન્ડ 5 મોલાર છે. ઓકે, હવે એને મલ્ટીપ્લાય બાય 2 કરી દો એટલે ટોટલ નંબર ઓફ ટીથ કેટલા મળે છે આપણને 42 નંબર. ડોગમાં કેટલા હોય છે 42 નંબર ઓફ ટીથ પ્રેઝન્ટ ઇન ડોગ. ઓકે, હવે સેકન્ડ આપણે જોઈએ કયું છે કેટ છે. કેટમાં કેટલા હોય છે 30 હોય છે. 3 છે, 3 2 3 મીન્સ 6 ઇન્સીઝર, 2 કેનાઇન, 5 પ્રીમોલાર એન્ડ 2 મોલાર. એટલે ટોટલ કેટલા થયા 30 કેટમાં. પછી રેટમાં જોઈએ આપણે. ઓકે, આ છે રેટમાં. એનું ડેન્ટિશન કેવા પ્રકારે છે, એનું ડેન્ટલ ફોર્મ્યુલા 1003. મીન્સ કે ઇન્સીઝર છે એ કેટલા છે 2 છે એક ઓલામાં, એક સાઈડમાં. પછી કેનાઇન અને પ્રીમોલાર એબસન્ટ હોય છે. જો આ 0 નો અર્થ શું થયો કે એમાં એબસન્ટ હોય છે. પ્રીમોલાર અને કેનાઇન છે એબસન્ટ. પછી મોલાર આવેલી હોય છે, કેટલી છે 6 6 to 12 મોલાર આવેલી હોય છે. એવી રીતે રેબિટમાં જોઈએ તો 28, એમાં પણ કેનાઇન એબસન્ટ છે. એટલે કે તમે જુઓ ને કે હર્બીવોરસ હોય ને એમાં મોસ્ટલી કેનાઇન એબસન્ટ જોવા મળે છે. કાર્નિવોરમાં હોય એની કેવી હોય શાર્પ હોય, કે જે એનો પ્રે હોય છે એને શું કરવા માટે ફાડીને ચીરવા માટે મદદરૂપ થાય છે. પછી કાંગારૂ છે એમાં પણ
બે તે કેટલી કેનાઇન જોવા મળે છે? જો 1, તો આપણે ટોટલી ગણીએ તો 2 થશે. પછી ઓપોઝમ છે એ શું છે? એક પ્રકારનું માર્સુપિયલ્સ છે, જે ક્યાં જોવા મળે છે? ખાલી અમેરિકન રિજિયનમાં જોવા મળે. આપણે પાઉચ્ડ મેમલ્સની વાત કરી, એમાં ઓપોઝમ વિશે વાત થઈ ગઈ. જ્યારે કાંગારો છે એ ક્યાં જોવા મળે? ઓસ્ટ્રેલિયન રિજિયનમાં. અને એનું બંનેનું ડેન્ટલ ફોર્મ્યુલા અલગ અલગ છે. જોયો 3, 1, 2, 4 ઉપલા કેસેટમાં એના જે સોકેટમાં હોય છે, અને નીચલા સોકેટમાં નીચલા જડબામાં કેવી રીતે હોય છે? 1, 0, 2, 4. ટોટલ કેટલા એના ટીથ હોય છે? 34. એન્ડ ધેન ઓપોઝમમાં જોઈએ તો કેટલા હોય છે? 5, 1, 3, 4 ઉપલા જડબામાં, અને નીચલે કેટલા હોય છે? 4, 1, 3, 4. એટલે એને મલ્ટીપ્લાય બાય 2 કરીએ તો કેટલા મળે છે? 50. સૌથી વધારે દાંત શેમાં જોવા મળે છે? ઓપોઝમમાં, જે શું છે? પાઉચ્ડ મેમલ છે. ધેન હોર્સ, પીગ અને મોલમાં જોઈએ કેટલા હોય છે? 44 હોય છે. 3, 1, 4, 3. સ્ક્વિરલ, ખિસકોલીમાં જોઈએ 1, 0, 2, 3 ઉપલા સોકેટમાં, એન્ડ ધેન 1, 0, 1, 3 શેમાં હોય છે? નીચલા સોકેટમાં. એટલે ટોટલ કેટલા થયા? 22. આપણે કાવનું જોઈ લીધું, સેમ એઝ કોના જેવું હોય છે? આપણા જેવું, મેન જેવું હોય. મંકીનું પણ એવું. પછી લેમુરમાં 36, 2, 1, 3. પછી છે એલિફન્ટ. જુઓ એલિફન્ટમાં જે ઇન્સિઝર છે એ કેટલી? ટોટલ નંબર ઓફ 2 હોય. આપણે મલ્ટીપ્લાય બાય 2 કરીએ તો 2 મળે. પછી કેવી છે? કેનાઇન એબસેન્ટ છે. પ્રીમોલાર પણ એબસેન્ટ છે. અને શું ખાલી હાજર છે? મોલાર. 3, 3, 6 and 6, 6, 12. 12 એનામાં કેટલી હોય છે? મોલાર હોય છે. અને 2 કેટલી હોય છે? એ શું હોય છે? ઇન્સિઝર. એટલે 40 થઈ ગયા એનામાં. જો એલિફન્ટમાં ટોટલ નંબર ઓફ ટીથ કેટલા હોય છે? 40 હોય છે. તો આ હતું આપણું ડેન્ટિશન ઇન મેમલ્સ. ઓકે, સમજાઈ ગયું બધાને કે એમાં કેટલા પ્રકારે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે? હિટ્રોડોન્ટ પ્રકારના દાંત ક્યાં છે, કયા મેમલ્સમાં કેવા પ્રકારના, કયા પર્ટિક્યુલર એનિમલ્સના નામ આપ્યા છે, એમાં કેવા પ્રકારનો એનો ડેન્ટલ ફોર્મ્યુલા થ્રુ એને કેટલા પ્રકારના દાંત જોવા મળે છે, અને કેટલા નંબર ઓફ ટીથ જોવા મળે છે, એ બધું વિસ્તારપૂર્વક આપણે જોયું. તો અહીંયા આપણે પેપર નંબર 602નો જે લાસ્ટ યુનિટ છે, યુનિટ નંબર 4, એનો આ લાસ્ટ ટોપિક હતો. તો આપણે આખું મેમલ્સનું જે ચેપ્ટર છે એ અહીંયા સમાપ્ત થાય છે. ઓકે, થેન્ક યુ.